દાહોદ સબ જેલમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભાવભીની ઉજવણી કરવામાં આવી। દાહોદ સબ જેલમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જેલોના પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક RP બારોટની સૂચના અનુસાર આ કાર્યક્રમ યોજાયો। જેલના સ્ટાફ તથા બંદીવાનો દ્વારા બાબા સાહેબના આદર્શો, મૂલ્યો અને સંઘર્ષમય જીવનને યાદ કરી તેમને પુષ્પવંદન કરવામાં આવ્યું। સાથે જ બંદીવાનોને ડોક્ટર આંબેડકરના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી। જેલના અધિક્ષક ML ગમારાએ બાબા સાહેબના સમાજ સુધારણા માટેના યોગદાન અને ભારતના પ્રથમ કાનૂન મંત્રી તરીકેના તેમના મહત્વપૂર્ણ કાર્યને યાદ કરી બંદીવાનોને પ્રેરણા આપી। મારું નામ ML ગમારા, અધિક્ષક દાહોદ સબ જેલ। આજરોજ ભારત રત્ન એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો જન્મ જયંતિ હોય તેથી જેલમાં પણ બંદીવાન આ તહેવાર ઉજવવા બાકી ન રહે તેથી જેલમાં બધા બંદીવાનો દ્વારા આંબેડકર સાહેબનો ફોટો લઈ અને જેલની અંદર પ્રભાત ફેરી કાઢેલી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના ફોટાને ફૂલહાર વિધિ કરાવી અને એની આંબેડકર સાહેબની શોર્ટ પિક્ચર બંદીવાનોને બતાવવામાં આવે છે। તે રીતે વર્ષભર સર્વે બંદીવાનો સ્ટાફ મિત્રો હાજર રહી અને ઉજવણી કરવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા TV ન્યૂઝ દાહોદ।